સાંભળો 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 મફતલાલ મિલમાં ઇન્ટરવ્યુ. અરે ભાઈ જરા છાપું તો આપો ને. ₹2 આપો. હાલ્યો. અરે વાહ, આજે તો મારા નસીબ ખૂબ જ જોર કરે છે. આજે તો મને પાકું નોકરી મળી જ જશે. ચાલો નોકરી જોવા જઈએ. અરે ભાઈ ક્યાં જાઓ છો? કોને મળવું છે? જરા લાઈનમાં ઊભા રહો. અરે ભાઈ તમને અહીંયા ક્યાં લાઈન દેખાય છે? મને નોકરી જોઈએ છે એટલે મને શેઠજીને મળવું છે. અરે ભાઈ તમને મારામાંથી શું દેખાય છે અને તમે નોકરી મેળવી છે કે નથી મેળવી? તમે શું કહો છો ભાઈ? મને કાંઈ ખબર નથી પડતી. મને તમારું ખિસ્સું પણ દેખાય છે અને મને નોકરી પણ મેળવવી છે. અરે મૂર્ખ, તને એટલી નથી ખબર, તને આ ખાલી કશું નથી દેખાતું અને તને એટલી નથી ખબર કે આ નોકરી મેળવવા જવી તો પટાળા બગીચા પણ દક્ષિણા દેવી પડે છે. હે ભગવાન, આ કેવો કળિયુગ આવી ગયો છે. પટ્ટાવાળાથી કરી અને ભ્રષ્ટાચારીઓ સુધી બધા રિશ્વતખોરમાં ખોરાઈ ગયા છે. આ લ્યો ₹50. અરે ભાઈ આ ₹50 તો સેન્ડવિચ પણ નથી આવતી. અરે ભાઈ તમે તો જાણે એવી વાતો કરો છો, તમે જાણે 5 સ્ટાર હોટલની સેન્ડવિચ ખાતા હો. આ લ્યો બીજા ₹50. હવે મને અંદર જવા દો. આ ભલે જાઓ, બેસ્ટ ઓફ લક. એસેન્ટ એટલે શું? એસેન્ટ એટલે જણાવો. એસેન્ટ એટલે શેઠજી નમસ્તે. ઓહો, વિનય લાગો છો. હવે જરા આપણા નામ તો જરા જણાવો. એસેન્ટ નામ એ હશે? અમારી કેવું નામ છે? હવે કહું તો ખરા કે એસએન એટલે શું? એસેન્ટ એટલે શાંતિલાલ નાગરદાસ મારું નામ. ઓહો, શાંતિલાલ નાગરદાસ. હવે જરા આપનું ગામનું નામ તો જરા જણાવો. એસેન્ટ ગામનું નામ એ હશે? આવડે કેવું? મેં તો ક્યાંય નથી સાંભળ્યું. હવે કહું તો ખરા કે એસએન એટલે શું? એસેન્ટ એટલે સુરેન્દ્રનગર. ઓહો, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર હું ઘણી બધી વાર ગયો છું. આપ ત્યાં કયા વિસ્તારમાં રહો છો? એસેન્ટ સુરેન્દ્રનગરમાં એસએન? આવું મેં તો ક્યાંય નથી સાંભળ્યું. હે ભગવાન, આ ક્યાં એસએન કરે છે આખો દિવસ? ઓ એસએન આશિક, બોલો તો ખરા હવે કે એસએન એટલે શું? એસેન્ટ એટલે શાંતિનિકેતન. ઓ શાંતિનિકેતન. શાંતિનિકેતનમાં મારા એક મિત્ર રહે છે. આપના બંગલાનું નામ તો કહો. એસેન્ટ એ એસએન? હે ભગવાન, ઓ મોટા તમારું છસકીયાથી ગયું ને, બધી વાતમાં એસએન કહો છો. હવે કહો તો ખરા કે એસએન એટલે શું? એસેન્ટ એટલે 7 ને 9 મારા બંગલાનો નંબર. ઓ ઠીક, સરસ. હું તમને આ બધી વાતમાં એક પ્રશ્ન પૂછવાનું ભૂલી જ ગયો. તમે અભ્યાસ ક્યાં સુધી કર્યો છે? એસેન્ટ એ એસએન? મેં તો આવી રીતે ક્યાંય નથી સાંભળ્યું. કહો તો ખરા હવે કે એસએન એટલે શું? એસેન્ટ એટલે એસએસસી નાપાસ. શું વાત કરો છો? અહીંયાથી હાલા જાઓ ને ધક્કા મારીને ગાડે મૂકે છે. અરે શેઠજી કહો તો ખરા મારા નોકરીનું શું થયું? એસએન એસેન્ટ એટલે શું? એસએન એટલે એસએન? શેઠજી શું આ ગરીબને હેરાન કરો છો? હું ₹2 છાપાવાળો અને ₹100 તમારા પટ્ટાવાળાને લઈને આવ્યો છું. હવે કહો તો ખરા મારા નોકરીનું શું થયું? તમે મને નોકરી નહીં આપો તો હું હવે ઠઠઠ ગોપાલ થઈ જઈશ. હવે કહો તો ખરા એસેન્ટ એટલે શું? તો સાંભળ, તને સાંભળવું જ છે ને, તો સાંભળ. એસએન એટલે સાવ નકામો તારા જેવો નોકરી માટે. ઓ સાચે શેઠજી, તો તમારું એસેન્ટ થાવ. મારું શેનું એસએન થાય? અને કહેતો તો ખરો કે એસએન એટલે શું? એસેન્ટ એટલે સત્યાનાશ તમારો. મારું શેનું સત્યાનાશ થાય? એક મિનિટ, તે આ કેસરનું તિલક કર્યું છે, તું જૈન લાગે છે. તું કયા ભગવાનનો ભક્ત છે? એસેન્ટ બે સાચી જ પાસે તારા ભગવાન એસએન છે. આખો દિવસ એસએન કરે નાખે. હવે બોલ તો ખરો કે એસએન એટલે શું? એસેન્ટ એટલે શ્રી શાંતિનાથ ભગવાન. ઓહો, શાંતિનાથ એ તો મારા હૃદયમાં વસેલા છે. એ મારા પ્યારા અને વાલા પ્રભુજી છે. શાંતિનાથ, તમારી નોકરી તો પાકી હોય. અરે સાચે શેઠજી, હવે કહો તો ખરા મારો પગાર કેટલો છે? એસએન એટલે શું? એસએન એટલે એસએન. અરે શેઠજી, તમે ક્યારના એસએન કરો છો તો તમે પગારમાં ₹7 ને 9 પૈસા પગારમાં નહીં આપો ને? અરે નાના આવે તો આ બધા દે. હું તો તમને પૂરેપૂરા 7,000 અને ₹900 આપીશ. હવે તો ખુશ ને? હા ભલે શેઠજી, તો હું કાલથી આવી જઈશ. એસએન એસએન એટલે શું? એસેન્ટ એટલે એસેન્ટ. કહેતો તો જાય એનો મતલબ શું? એસેન્ટ એટલે શેઠજી નમસ્તે. ઓહ સારું. ભલે શેઠજી, હું કાલથી આવી જઈશ. હા ભલે ઠીક છે. એસએન કી જાય. અમારા વતી આ નાટકમાં કાંઈ પણ ભૂલચૂક થઈ હોય તો અમારા બધા ઈચ્છા